ગાંધીનગરમાં મનપાની કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી। મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ પણ રજૂ કરવામાં આવ્યું। વર્ષ 2025-26 માટે ₹1,744 કરોડનું બજેટ રજૂ કર્યું, જે સુધારા બાદ સ્થાયી સમિતિએ 1,718 કરોડનું બજેટ મૂક્યું। ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા આ બજેટ રજૂ કરાયું। આ બજેટમાં મલ્ટીપલ હોસ્પિટલ તેમજ વેટરનરી હોસ્પિટલ માટે 2 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે સેક્ટર 6 માં મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી। આ ઉપરાંત બગીચાના નવીનીકરણ, નર્સરી, ચિલ્ડ્રન અને સિનિયર સિટીઝન પાર્ક માટે 20 કરોડ ફાળવવામાં આવ્યા છે। ગાંધીનગર અને સરગાસણમાં સ્મશાનના વિકાસ માટે 1.5 કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે સરિતા ઉદ્યાનમાં પ્રી વેડિંગ સુવિધાઓ માટે 15 લાખ તેમજ પાલજ અને બાસણમાં કોમ્યુનિટી હોલ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તો સરગાસણમાં શાક માર્કેટ માટે 3 કરોડ ફાળવવામાં આવ્યા છે। આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં કમિશનરશ્રી તરફથી 1744 કરોડનું બજેટ મૂક્યું હતું, જેને સુધારીને અમે 1718 કરોડનું બજેટ રજૂ કર્યું છે। સાથે પુરાંતની અંદર અમે કમિશનરશ્રીએ જે સૂચવેલો 164 કરોડનું હતું એની સામે 174 કરોડની પુરાંત અમે આ બજેટની અંદર દર્શાવીએ છીએ। કોઈપણ જાતના કર વધારા વગરનું બજેટ છે અને વધારે પુરાંતવાળું બજેટ છે। સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની અંદર અમે આને આવરી લીધી છે, જેના મુખ્યત્વે વિષયની ચર્ચા કરું તો આંતર માળખાકીય સુવિધા, ભૌતિક અને સામાજિક દરેક વસ્તુ અંદર આપણે આવરી લીધી છે। હેલ્થ, એજ્યુકેશન, સેફટી અને એન્વાયરમેન્ટ આના મુખ્ય વિષય છે આ બજેટના। અને નવીન વસ્તુઓનું સૂચન, નવી અપડેટેડ વસ્તુઓ આપણે આની અંદર ગ્રાહ્ય રાખી છે। આ સાથે સંપૂર્ણ બજેટ અમે રજૂ કર્યું છે।